તો ધોધમાર વરસાદે ભાવનગર જિલ્લાને પણ ગમરોળ્યું છે। ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી પાઇપલાઇન તૂટતા ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો રસ્તો તૂટી ગયો છે। ચમારડી પાસે આવેલ કોઝવેમાં પાણી ભરાતા ભાવનગરથી વલભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે પણ બંધ થયો। નેસડા ગાંગડી હાઈવે પાણીમાં તરબોળ થતા રસ્તાની બાજુમાં ટ્રક ફસાઈ। બગડ નદીમાં ઘોડાપુર આવતા મહુવા તળાજાના મેથડા બંધારો ઓવરફ્લો થયો। પાલીતાણાથી ઉંદરકા સહિતના માર્ગો પાણીમાં ગરકાવ થયા, જેના કારણે પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો। તો આ તરફ ભાવનગરના પાલીતાણામાં ગણતરીના કલાકોમાં જ 12 ઇંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે। અહીં રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ તૂટ્યો। બુઢણા, લવરડા, ઢૂંઢસર, ગુંદડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા। સાથે સાર્વત્રિક વરસાદથી ભાવનગરથી વલભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થઈ ગયો। ચમારડી પાસે આવેલા કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ થયો। તો ભાવનગર ધંધુકા હાઈવે પર પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે અને આ પાણીને કારણે રોડની સાઈડમાં ટ્રક ફસાય। નેસડા ગાંગડી હાઈવે પાણીમાં તરબોળ થઈ જતા અનેક ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોની હાલાકી વધી ગઈ છે। તો સતત વરસાદી માહોલને કારણે ભાવનગરના ગામડામાં જનજીવન ખોરવાયું છે। અહીં વલભીપુરના તોતણિયા ગામે કેરી નદીના પાણી ફરી વળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીં ગામ વચ્ચેથી કેરી નદીના ધસમસતા પાણી વહેતા થયા છે, જેને કારણે તોતણિયાળા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અવિરત અનરાધાર મુશળધાર અને જળબંબાકાર છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ પડતા ભાવનગરમાં જળબંબાકારની હાલત છે। અવિરત વરસાદને પગલે નદી નાળા, ખેતરો અને ગોખલામાં પાણી ભરાયા છે। પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। અનેક ગામોમાં મુશળધાર વરસાદથી લોકોની મુશ્કેલી વધી રહી છે। ત્યારે ખેડૂતોએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો આ જ રીતે અવિરત વરસાદ ચાલુ રહેશે તો ખેતરોમાં પણ પાણી ભરાવા લાગશે અને પાકને નુકસાન થશે। આ ધમાકેદાર વરસાદ થોડો ઠરે તો સ્થિતિ ઠીક રહેશે, નહીતર પાક બગડવા લાગશે। ભારે વરસાદથી શેત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો છે। ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાં 15,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ છે। 17 ગામોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। પાલીતાણાના 5 અને તળાજાના 12 ગામમાં હાઈ એલર્ટ છે। નદીના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે। સતત ભારે વરસાદ પડવાને કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તળાજા અને પાલીતાણાના ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા, જેમાં નાની રાજસ્થળી, લાપાડિયા, લાખાવડ, માથધાર, મેઢા ગામનો સમાવેશ થાય છે। ભેગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા ગામનો પણ સંપર્ક થાય છે। આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગર સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદ હવે આફત બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહુવાના રાણીવાડા ગામના માર્ગ પર રસ્તા પર પાણીના ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ તણાયા હતા। પાણીના પ્રવાહ વચ્ચે વૃદ્ધે જાતને સંતુલન કરી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે વૃદ્ધને તાણી ગયો। જોકે આગળ જતા નદીના પટમાં વૃક્ષનું થડ પકડી લેતા વૃદ્ધનો ચમત્કારિક બચાવ થઈ ગયો। તો ભાવનગર જિલ્લા વલભીપુર પંથકમાં ખારી ઘેલો નદી અને કાળુભાર નદીના પાણી ફરી વળતા રસ્તાઓ ઠપ થઈ ગયા છે। ભાવનગર વલભીપુર રોડ પર નદીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। ચમારડી રસ્તા પર ફસાયેલા 10 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે।